કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ ને અત્યારે ટાઈમ કેટલો થયો છે ખબર છે? 5:10 અને તારા 4:45 વાગ્યાની ઉઠી ગઈ છે. તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એટલે આ ઉઠાડ્યા વગર 4:45 વાગ્યાની ઉઠી ગઈ ને મને ને સાહેબને એને ઉઠાડ્યા કે ઉઠો જલ્દી, માનવભાઈ આવવાનો છે. જો હવે માનવ કે હે હા માનવ કે હું ધારાને સરપ્રાઈઝ આપી અને ધારા કે હું માનવને સરપ્રાઈઝ આપી. હવે જોઈએ કોણ કોને સરપ્રાઈઝ આપે. આમ જવજી ઉઠાડ્યા વગર 4:45 વાગ્યામાં ઉઠી ગઈ. તો હાલો હવે બસ ઘડી બે ઘડીમાં માનવ હમણાં આવશે તો તમારી એરિયા શેર કરું, મળાવું. અને સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો ધારાબેન તો અમારા હતાઈને ઊભા છે કે હમણાં આવે માનવ એટલે માનવને સરપ્રાઈઝ આપું. તો હવે જોઈએ કોણ કોને સરપ્રાઈઝ આપે એ. તો હાલો મળ્યા માનવ આવે પછી. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે ભાઈ? સારું ને? અમદાવાદ આવ્યું એમ ને? હા જો તારે તો આવી ગયું ને? સારું હાલો દેખાય જ છે. આ ત્રણેયની એક તને ધક્કો કરાવ્યો ને ટ્રાનમાં આવી લગી મેં કીધું તું જ કે નહીં આવે ગલીમાં ગાડી, પણ એ બધાની હોય અલગ અલગ હોય ને ભાઈ. સારું હાલો મળ્યા. હાલો અમારા અમદાવાદ આવી ગયું છે. માનવભાઈ આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું છે પાર્ટી? શું છે પાર્ટી? મજા મજામાં. અમને શું વાંધો ભાઈ? જલસા. હાલો ફોન મૂકો, ઠેલા હારવા માંડો. એ બાપા બી ગયો ને 4:30 વાગ્યાની ઉઠી. બી ગયો ને જો તો ખરી. તું કે હું સરપ્રાઈઝ આપું? જય શ્રી કૃષ્ણ. આમાં કોણ કોને સરપ્રાઈઝ આપે એ કઈ ખબર નથી પડતી. જોજી હે મને 4:30 વાગ્યાની ઉઠી. અમને તો એવું નહીં ઉઠાડે. જલ્દી ઉઠો માનવભાઈ આવવાનો છે કે બોલ. હું 4:15 વાગે ઉઠ્યો. જોયું તો જેતલસર જંકશન કાકડી 4:30 જુનાગઢ આવશે અને 4:45 વાગશે. હું પાછો ઘડી હુઈ જાઉં 5-10 મિનિટ. તો ઉઠ્યો તો હરવીજી ઉઠાડ્યો મને 4:45 વાગે. હાલો કેશોદ આવી જાય. જો હરવીજી નો ઉઠ્યો ને તો વેરાવળ ઉઠત અમરી. સારું ને? ના અમે વેરાવળ નો પૂગવા દે. વેરાવળ નો પહોંચવા દે પણ અમે ઉઠી જાય ને અમે રિંગ કરી દે. સારું હાલો થોડીક વાર રહીને અને ધારાબેન ઠેલા ચેક કરે. જો કેટલા ઠેલા છે, શું છે શું નહીં. ક્યાં ધારા રેડી? 4 છે ને? 5 સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 8:05નો ને માનવ દીવાબત્તી પૂજા કરી ચા પી અને અત્યારે આરામ કરે છે કેમ કે આખી રાતનો ઉજાગરો છે તો એને હવે થોડીક વાર હુવા દઈશ. અને અમારા ધારાબેન જો અહીંયા રમે છે એ તો અનોખા જ હોય. જો
અત્યારમાં એને બંસરી ક્યાંથી હાથમાં આવી ગઈ કંઈ ખબર નહીં, તો યાલો એની મસ્તીમાં મસ્કૂલ છે. અને મેં સવારમાં જ છે ને માખણ ગરમ કરવા રાખી દીધું હતું, તો જો અહીંયા માખણ ગરમ થાય છે, તો ઘી તૈયાર થઈ ગયું છે. તો હવે આને બહેણીમાં ગાળી લઉં અને થારા હાટું થઈને બનાવવું છે મારે નાસ્તો, કેમ કે અમારે ત્રણેયને રામનવમીનો ઉપવાસ છે, ધારાબેનને નથી ઉપવાસ, તો એને રોટલી વઘારી દઉં ને ચા બનાવી દઉં, એટલે એ ચા નાસ્તો કરી લઈ. અને હું આ જો ઘી ગરમ થઈ ગયું છે મસ્ત એવું, તો એને બહેણીમાં ગાળી લઉં, પછી કપડાં સૂકવવાના છે મારે, બધું કામ થઈ ગયું. અત્યારમાં છાછવારી ખવાય, સૂકી ખવાય અત્યારમાં, છાછવારી ન ખવાય કાને અત્યારમાં. હાલો જો અમારે ધારાબેન આવા ડિમાન્ડ હોય, તો હવે જોઈએ છાશવારી વઘારું કે સૂકી રોટલી વઘારું. તો મળીએ થોડીક વાર રહીને, કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, આવી જાઓ બધાય નાસ્તો કરવા. નાસ્તામાં છે વઘારેલી રોટલી ને મસ્ત મસાલાવાળી ચા. ધારાબેનને એકલા નાસ્તો કરવાનો છે કા? તો હાલો નાસ્તો કરી લે, તો હું ફટાફટ છે ને મારું બાકીનું કામ કરી લઉં. હો કા પડી જા તું પેલા નાસ્તો કરી લે એટલે પડી જા. હો મારે મટતો નથી ને ધારાને પડતો નથી કા ધારા? એવું છે? સારું હાલો તો નાસ્તો કરી લ્યો પછી મળ્યા. ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને સાહેબ અત્યારમાં એક ગામતરું કરી આવ્યા, 6 વાગ્યાના ગયા હતા, હમણાં 9:30 આવ્યા, બસ નાઈને ફ્રેશ થયા એટલી વાર લાગી. મારા ઘરના બધા કામ થઈ ગયા છે. અને અમારા માનવભાઈની નીંદર એવી આવે છે ને, ઉઠતો નથી. એ બસ એ માનવ મારો દીકરો ઉઠી જા, પેલા તાર કુર્તો લેવો લઈ જા, પછી દુકાન બંધ થઈ જાય. જો માનવ હુઈ જાય ને પછી પૂરું. હે નહીં પહેરીએ ને તો હાલશે. જો અહીં આવે ને એટલે એને કેવી નીંદર આવે. હા રોજ મને ફોનમાં કહેતો, મમ્મી મારે કુર્તો લેવો, હું આવું ને તો કુર્તો લેવા જાઉં. બપોરે છે ને 1:30-2 વાગે આખું ગામ બંધ છે, જાહેર રજા એમ કહો તો હાલે કા? તો એ ઉઠતો નથી, પછી કુર્તો નહીં મળે ને પછી એવો ટાણે ધાંધણિયા ધૂણશે ને તેની વાત જવા દો. માનવને ત્યાં પીજીમાં નીંદર જ ન આવે, પણ અહીંયા આવે ને એટલે એને કેમ નીંદર આવે ને એ નથી ખબર પડતી. કહેવત છે ને સાચું સુખ છે ને ઘેર આવે ને તય જ મળે, અને અહીં શાંતિ હોય, ઉપાધિ ન હોય. હવે મારે જો રોકાશે ને એટલા દિવસ મારે ઉઠાડવામાં જ ગીત ગાવાના. હું ના પાડતી હતી કે ભાઈ હું નથી, તો કે નહીં મમ્મી મને અડધી કલાક હુવા દે. અડધી કલાકની છે ને 2 કલાક થઈ. એ લગભગ છે ને 7:30 પોણા 8 વાગ્યાનો હોઈ ગયો, 9:10 વાગ્યા. દીવાબત્તી કર્યા, ચકલાઉં ગાંઠિયા ને ખાને એ બધું કરી દીધું, નાઈને ચા પીને હોઈ ગયો. મેં મારા કામ કર્યા બધા. હા એ કે મને અડધી કલાક મમ્મી હુવા દે ને, હું તો વાંધો નહીં હુઈ જા, તો મારા બાકીના કામ કરી લો. તેની અડધી કલાક જો. સારું હાલો તો મળ્યા, થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત મજાના કમેન્ટ કરી જાજો. તો મળીએ થોડીક વાર રહીને. ફ્રેન્ડ ટાઈમ થયો છે 12:05 અને મારા માનવભાઈને હવે નીંદર પૂરી થઈ હોય ને એવું લાગે, પણ હજી નીંદર આવે છે. જો મારે જવું છે બજારમાં, અને મારા ધારાબેન જો કાચી વેફર ખાય, અને ધારાએ જો 2 હાથમાં મહેંદી કરી લીધી. ધારા બતાવી તો અહીંયા કાચું ચાલે ખાવાનું. જો એના શિવું ભાભીએ કરી દીધી મહેંદી, આમ કર. તો ધારાબેનને તો ફૂલ તૈયારી હાલે છે પ્રસંગની કા? તો હવે અમારે જવું છે બજારમાં, કેમ કે ધારાબેનને લેવાના છે ચપ્પલ. તો અત્યારે જીદ લીધી છે, બપોર પછી ગામ બંધ છે, અને જો મારે રસોઈ બનાવવાની હજી બાકી છે. બટેટા બાફા છે અને વેફર ને એવું બધું લીધું. રસોઈ બનાવવામાં રહીશ ને તો બજાર બંધ થઈ જાય, એટલે આપણે હવે રાહ નથી જોવી. હાલો બેન હાલો, તો હાલો ફટાફટ જઈએ બજારમાં. ધારાને ચપ્પલ લેવાના છે તો લઈ આવું, અને મારે ધાણા ટમેટા લેવાના છે. તો 2 વસ્તુ થઈ જાય, પછી આવી નિરાતે ફરાળનું બનાવીશ. ભાઈ હવે ઉઠી જાજો દીકરા. હા હાલો તો મળ્યા થોડીક વાર રહીને, પણ ડેલી ખોલજે હો, બંધ કરી દઈ તોય. હા હાલો તો મળ્યા. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે, તો આવી જાવ બધાય બપોરા કરવા. અને આજે બપોરામાં છે ફરાળ, એટલે કે માંડવી બટેટાની ખીચડી, સાબુદાણાની બટેટાની વેફર, સિંગદાણા, મરચાં, ઠંડી ઠંડી છાશ, રાયતું ને કેરીનું કાચું. તો આ છે આજ બપોરનું મેનુ. તો આવી જાવ બધાય ફરાળ કરવા. અને હમણાં બનાવી હતી ને બધી વેફર છે. જો આ પાપડ છે સાબુદાણાના,
સાબુદાણાની વેફર, સાબુદાણાના મૂરખા અને આ વેફર છે એ પોરની છે. તો હાલો આવી જાઓ બધાય ફરાળ કરવા. ને અમારા માનવને છે ને હજી કેટલી નીંદર થઈ ભાઈ? 30-40% જેવી છે. સવારનો 7:30 વાગ્યાનો સૂતો તો ને હમણાં બસ 5 મિનિટ પહેલાં ઉઠ્યો તોય મારા માનવને છે ને 30-40% નીંદર થઈ. હવે તમે બધાય મને કમેન્ટમાં કહેજો કે મારે શું કરવું કે હું હે 9% હા સમજતો જ નથી. 50% પૂરી નથી તારા. હા. આટલી જો જમીન હોઈ જાય હું. માનવ આવે ને એટલે બસ આજ મારે ને માનવને છે ને તકલીફ થાય ને ભેજામારી થાય. માનવને સુઈ જાય ને પછી ઉઠવામાં ન સમજે ને મારે એની વાહે છે ને રાગડા તાણવાના. નહીં તો મેં આજે એને 50 વાર ઉઠાડ્યો હોય છે પણ એ બંદો ઉઠે તો ખરી. હાવ ખોટું હાવ. હા પૂછ તાર પપ્પાને ચાલુ જ છે. હું 50 8 વાગ્યાની ઉઠાડું તને અડધી કલાકનું કહીને કોણ હા ઈ જ નડે ને બાપા છોડાવે ઈ જ નડે પછી ક્યાંથી છોકરાઓ માને 12 વાગે ઉઠી જાય. 12:30 વાગ્યો તો હું બેઠો 1.5 કલાક. વારે વાહ સારું હાલો તને કઈ ફેર નહીં પડે. હવે કરી લઈએ અમે ફરાળ પછી મળીએ ને. આજ તો તાપમાન એટલું છે ને કેટલું છે સાહેબ 43 ડિગ્રી ઉપર. બાયણા બંધ કરીને ઓટીને હુઈ જાય પંખો ચાલુ કરો. તારી પાસે હુવાની ને ખાવા સિવાય કઈ બીજી વાત હશે કે નહીં મને કહેજે. ખાવાનું મેં ક્યાં કીધું હું તેટલું આકડી ઉપર થઈને હુઈ જાવ. આપણે ખાવું બસ હુવું જ છે બીજી વાત નહીં. સારું હાલો તો હવે ફરાળ કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. મને કે મોસમ બગડી ગયું. મેં કીધું બે વસ્તુ રિપેરિંગ ન થાય. મને કે હું મેં કીધું પંખો રિપેરિંગ થાય, ટીવી બગડી ગયું તો ટીવી રિપેરિંગ થાય, ફ્રીજ બગડી ગયું ફ્રીજ રિપેરિંગ થાય, મોસમ બગડી ગયું તો મોસમ રિપેરિંગ ન થાય. પછી એની રીતના સમજી ગયું. જો તો કેવા દાંત આવે જો. બાપ દીકરા બેય છે ને ખાઈ પીને કોઠો ટાઢો કરી લીધો ને એટલે કેવી વાતું હુજે છે. કોક જોઈએ બાજકા બાંધવા વાળી દે બીજું કઈ નહીં. તાર પપ્પા એકલા પૂગે નહીં ને એટલે માનવને તેડાવ્યો અમદાવાદ થી. કાંઈ વાંધો નહીં. ગણપતિની 2 ઘરવાળી રીધી ને સીધી મારી 1 ઘરવાળી એ પણ જીદી. વારે વાહ હું જીત કરીને તમારી પાસેથી મેળી બંગલા બનાવી લીધા હે. તમે બધાય છે ને મને કમેન્ટમાં કહેજો હું જીત કરું કે સાહેબ પાસેથી જીત કરીને કઈ વસ્તુ લેવડાવું એ મને તમે જરૂરથી કમેન્ટમાં કહેજો. હજી સવારના કહે છે મને. હા બોલ જો તો અમારે જો હવે નીંદર માંથી છે ને માનવ ઉઠ્યો છે. હવે નીંદર ઉડી ગઈ જો કે મમ્મીની મસ્કરી થાય છે. હે માનવ મમ્મીની મસ્કરી થાય છે એટલે કે હવે ઉઠી જઈએ નહીં મસ્કરી કરવા હાટું થઈને ઉઠી ગયા જો. ને ધારાબેન હાઈ છે ને દાંતિયામાં હચવાના છે. કયું નહીં હા ઓલીને ફોલાવીને પોરવાહીને કેટલા કામ કરાવી લીધા. હાલો ટાઈમ થઈ ગયા છે 2 વાગ્યાનો. એ જવાબ જ નહીં થઈ તને. શીખી લે માનવ તો તારે ઉપાધિ કરી તમે બાપ દીકરો થાય ને મા દીકરી પહોંચી જાવ. હું ખોટું લાગ્યું માટે છોકરીનું ખોટું લાગ્યું માટે વાળી નહીં હતા દાતી એવો ગંધારા દાતી ને આઈ છે તી લે તેલ વાળું માથું કરી દીધું. મને કઈ ફેર ન પડે. આઈનો ટોલો રેવા દે ને કઈ નથી. હે અમુક તો એવા શબ્દ એ બોલે ને આપણે વિચારવું પડે. રાજકુમારનો હા મકાન બનાવ્યો મહેલ કહેવાય. એક તો જો આને મંજોલિકા આવે હું ઓલી કઈ નક્કી ન હોય હો. રાઈતે ગીત ગાય ને આમી જે તો માં છીન 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 અમે રાઈતે ભાગે છે ને ઉઠી ઉઠીને યાદ છે. ઈ જ ને કાલે ગીતાબેન ને હુવા જવું હતું અગાસી. એ પિક્ચર એ કે આવા દો મેં કીધું નહીં બાપા. ભૂલભુલે આવેલું અક્ષય કુમાર વાળું. હા વિદ્યા બાલન અક્ષય કુમાર. તો આજ તું જો હુઈ જાય એટલે ધારા જો અમી જો તું માર કરે કાત ધારા. એને પછી ભલે બીક લાગે એને તને બીવરાવશે. મને બીવરા આવ્યાથી બીજો જન્મ લેવો પડે ખબર. સારું હાલો મારે જો અહીંયા પડ્યું છે બધું એમને ફરાર કરી લીધું છે ને વાતું એ વર્ગા છે કેમ કે અમારા માનવભાઈ ની અંદર હમણાં ઉડી
નીંદર પૂરી થઈ છે એટલે હવે એ જાગશે ને આપણે હવે થોડીક વાર આરામ કરવાનો છે. પાછો શાંતિથી આપણને કઈ એવું ન હવે હુવા જ નથી દેવો કે તારે. સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને. આપણે ટાઈમ થવા આવ્યો છે 6:45 વાગ્યાનો ને અમારે જવું છે રવેડીમાં. હા તારાબેને જીત કરી બાકી અમારે નહોતું જવું નહીં. અત્યારે હજી વાતાવરણ તો ગરમ જ છે, લૂ ઝરે છે અને રવેડી 1 કલાક મોડી 2 કલાક મોડી નીકળી એટલે વાંધો નથી. હજી આંબાવાડીમાં જ પહોંચી છે તો ગાંટો મારી આવીએ, દર્શન કરી આવીએ અને તમને બધાને દર્શન કરાવીએ. હાલો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. રથયાત્રા હા તો હાલો બધાય. હાલો 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 ફ્રેન્ડ, તો આપણે રામ મંદિરે પહોંચી ગયા છે. તો હાલો ભગવાન શ્રી રામના દર્શન કરીએ અને પછી જઈએ આપણે રથયાત્રામાં. હાલો હા હાલો હાલો. હાલો તો હવે જઈએ રથયાત્રામાં. તો તમે પણ બધાએ કર્યા ભગવાન શ્રી રામના દર્શન. તો હાલો હવે જઈએ આગળ. અને જશોદના મુખ્ય રસ્તા
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8 વાગ્યાનો ને અમે આવી ગયા છે ને માનવની નીંદર અત્યારે પૂરી થઈ છે. સવારે 8 થી અત્યારે 8 12 કલાકની નીંદર પૂરી કરી તોય હજી નીંદર અધૂરી છે ને અત્યારે જો તૈયાર મારા પ્રભુ શ્રી રામ પ્રસાદ આરોગ્ય છે. જો જેના નસીબમાં હોય ની દર્શન કરે. 3 વર્ષથી જેના નસીબમાં પ્રસાદ હોય એ પ્રસાદ ખાય. હા, જેને 3 વર્ષથી રામનવમી નું કે મારે આવું આજ વખતે આવ્યો હોય પણ એને આખો દિવસ હુવામ કાઢ્યો. એટલે ઈ તો વાત પાકી જ થઈ ગઈ. જેના નસીબમાં હોય અને જેનો હુકમ હોય ને ઈ જ ન્યા લગી અયોધ્યા જઈને દર્શન કરી લીધો. નહીંતર આયા ઘરનું મંદિર હોય ન્યા લગી નત પુગાતું. અગિયાર દીવાબત્તી કોણે કર્યા? એ તો અત્યારે 12 કલાક નીંદર કરીને બહુ મજા આવી. મસ્ત એવી રવેડી હતી, શોભાયાત્રા હતી. તમને ગમી હશે તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે? ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાના કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ અને જય શ્રી રામ. તારા કેવી મજા આવી? સાચું કહેજો. શરબત ને લાડવા ને ખાવાની મજા આવી ગઈ ધારાને. આપણે નાઈટન મારી લીધા કાટેકડા. હાલો હાલો, જય ભોલેનાથ. જય ભોલેનાથ માનવ. તારા જય માતાજી.